કારણ કે ઘણાના મા બાપ મરે છે સાહેબ, કોઈ યાદ પણ કરતું નથી. અને આજ સાચું છે સાહેબ, કારણ કે આયેગા સો જાયેગા, અરે આયેગા સો જાયેગા, રાજા રંક और ફકીર કहीं સિયાચન છોડ ચલે, કોઈ બાંધ ચલે જંગે. દરેકને જવાનું છે સાહેબ. આ ધરતી ઉપર પરમ કૃપાળુ પરમાત્માએ જેટલો જીવ ઉત્પન્ન કર્યો છે એટલા જીવ ના પછી દરેકને જવાનું તો છે જ સાહેબ, પણ એવું જીવન જીવી અને જવાનું છે કે જેની પાછળ પરમ કૃપાળુ પરમાત્માના ભજન થાય, કોક આપણને યાદ કરે. કારણ કે જબ તું આવ્યો જગતમાં જગત હશે તું રોય, અરે જબ તું આવ્યો જગતમાં જગત હશે તું રોય, પણ એસી કરણી કર ચલ તું હશે જગ રોય. એટલે આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે જ્યારે આપણું મૃત્યુ થાય અને આપણે જઈએ એટલા એવું ના થવું જોઈએ કે આ 2-5 વર્ષ વહેલા ગયા હોત તો સારું. આવું ના આવવું જોઈએ સાહેબ. એટલે દરેકને જવાનું તો છે સાહેબ, કારણ કે કોઈ અમરપાટો લઈને આવ્યો નથી. અને આ તો એક ઋણાબંધન છે. દરેકના પિતા પિતાનું, પુત્ર પિતાનું, પતિ પત્નીનું, માતા બાળકોનું આ એક ઋણ જ છે સાહેબ. આ ઋણ પૂરું થાય ને એટલે દરેકને જવાનું છે. કારણ કે કરોડપતિ હોય ને તોય પણ એને ખાલી હાથે જવાનું છે, અને રોડપતિ હોય એને પણ ખાલી હાથે જવાનું છે. પણ પરમ કૃપાળુ પરમાત્માએ આપણોને આ મનુષ્ય અવતાર આપ્યો છે ને સાહેબ, એટલે આપણે સહેજે મળ્યો છે ને એટલે આપણને એની કોઈ કિંમત નથી. કારણ કે સંતો મહાપુરુષો કહે છે કે 84 લાખ યોની ફરતા ફરતા, 84 લાખ યોનીની વાતો કરી છે સાહેબ. 84 લાખ યોની ફરતા ફરતા અને આ જીવે કંઈક સારું કર્મ કર્યું અને એ કર્મનું સંચિત કર્મ ભેગું થયું અને એનું પ્રારબ્ધ ભોગવવા સારું પરમાત્મા એક મનુષ્યની યોની આપી છે સાહેબ. પણ એના આપણે કંઈ વિચાર્યું જ નહીં. નિંદ્રા, મેથ્યું, આળસ એમાં આપણે આપણું જીવન વેડફી નાખ્યું છે સાહેબ. અને આ આપણે તો કઈ ના આવ્યા છીએ. જ્યારે સંતો એવું કહે છે કે જ્યારે માના ઉદરમાં હતા અને જે વખત આપણે ઊંધા મસ્તકે લટડી રહ્યા હતા એ વખત પરમાત્માને આપણે કોલ આપ્યો છે સાહેબ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તું મને આમાંથી છોડ, હું બહાર આવીને તારું ભજન કરીશ. પણ હું અહીં આવ્યો એટલે કે હું અહીં અને તું ત્યાં. એટલે હું તો ધન માનું છું કે આપણા દોલતરામ મહારાજજીને, કે ધન છે તેમના માત પિતાને. કારણ કે જેટલા જીવોને સાહેબ ઉગાર્યા છે. કારણ કે આજે બાળક જન્મે છે ને એટલે કોઈ પણ દીકરીને પૂછો, કોઈ પણ બેનને પૂછો, કોઈ પણ પુરુષને પૂછો કે કોણ જન્મ્યું, એટલે બધા એક જ બે શબ્દો કહે છે, કો તો દીકરો કો તો દીકરી. કોઈએ માણસ જન્મ્યો કીધું સાહેબ? કોઈએ નહીં કીધું. પછી જ્યારે કદાચ 2-5 વર્ષનો જાય અને નિશાળ જાય એટલે નિશાળીઓ થાય સાહેબ, પણ એ માણસ નહીં બની શકતો સાહેબ. જ્યારે એને કંઈક નોકરી મળે તો કોઈ કલેક્ટર બને, ડીએસપી બને, જમાદાર બને, કોઈ પણ બની શકે, પણ માણસ ના બની શકે. અને જ્યારે એના લગ્ન થાય ને એટલે બાપ બની શકે, પણ માણસ ના બની શકે. માણસ બનવું હોય તો કોઈક સંતના સાનિધ્યમાં જવું પડે સાહેબ, કારણ કે ત્યાં જ આપણે માણસ બની શકીએ. એટલે હું તો બધાને, કારણ કે અહીંયા તો બધા દોલતરામ મહારાજના શિષ્યો છે અને બધા જે જ્ઞાની પુરુષો છે, એટલે આપણે કીધું છે. કારણ કે આ માટી કેરે બંગલે में बोलता नर कौन था, आ माटी केरे बंगले में बोलता नर कौन था, माटी कुछ बोले नहीं, आ उसके अंदर कौन था, किसी ने कथा आख्यान विचारे, पढ़ने वाला शास्त्र कौन था, हाथ किसी को आवे नहीं, आ मस्त गदंदर कौन था. ओनी ओळखण करवानी छे साहेब. હું કોણ છું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે, આની ઓળખાણ સદગુરુ સિવાય સાહેબ કોઈ કરાવી શકતું નહીં. કારણ કે આપણા દેવી દેવતાના ઉપાસક થઈશું સાહેબ તો આપણને ધન દોલત પુત્ર પરિવાર ઘણું આપશે. માતાજીના ઉપાસક થઈશું બધું જ આપશે, પણ એ બધું સણભંગુર છે સાહેબ. એ તો કરોડપતિ આજે હમણાં પેલા અંબાણી જતા રહ્યા જોયું ને સાહેબ. અરે ભાઈ આ રૂપાણી જતા રહ્યા, કેટલું મૂકીને જતા રહ્યા સાહેબ, ખાલી એ થઈ ગયા. હા, પરમાત્માનું ભજન આ તો એક આપણને એવું થાય કે, કારણ કે આપણને શું છે છેલ્લા શ્વાસ સુધી આપણને એમ છે કે કંઈ કરીએ કંઈ કરીએ, પણ આ બધું એની રચના સિવાય કંઈ થતું નહીં સાહેબ. અને સાચું આ મનુષ્યનું જીવન સાચું એ જ છે સાહેબ કે ફક્ત ને ફક્ત પરમાત્માનું ભજન. પરમાત્માનું ભજન જેટલું થાય એટલું કરજો. અને બહેનોને તો મારી એક ખાસ વિનંતી છે, બહેનો વધારે છે એટલે મારી ખાસ વિનંતી છે કે કદાચ તમારે ભજન ના થાય તો કંઈ નહીં, પણ તમારી સાસુ સસરાની સેવા કરજો બહેનો.
કારણ કે ઘણી વખત આપણને એવું થાય છે ભજનમાં આપણે આ ભજનનો હેતુ શું છે, ભજનમાં કંઈક શબ્દો કોઈક સંતના લઈને જવાનો છે. ઘણી વખત આપણને એવું થાય એક જ દિવાલે આપણે ત્રણ ચાર ભાઈઓ એક જ ઘરમાં રહેતા હોય અને 2-3 ઘર હોય પણ એક જ ઓસરી હોય અને મોટા દીકરાને લગ્ન થાય અને 4-6 મહિના થાય ને એટલે કે હવે ઘર નાનું પડે છે એટલે વચ્ચે દિવાલ થઈ જાય. પછી એના મા બાપ બિચારા મજૂરી તનતોડ મહેનત કરી અને પછી બીજા દીકરાને લગ્ન કરે, એ પણ કે 4-6 મહિના થાય એટલે કે અમારે પણ જુદું રહેવું છે. 3-4 છોકરા હોય જુદા રહે અને મા બાપ હોય અને એક નાની ઝૂંપડીમાં પડ્યા રહેતા હોય અને પછી જ્યારે 4-4 છોકરા હોય એના બાળક હોય મા બાપ રાખતા હોય ત્યાં સુધી નાનું ના પડે અને પછી જ્યારે મા બાપની ઉંમર થાય એટલે મા બાપને કહેવું પડે કે દીકરા હવે તું મને રાખ. આ ના આવવું જોઈએ સાહેબ. બીજું બહેનોને એક કહેવાનું છે કે જ્યારે આપણી બહેનો તમારી બહેનો હતી ને એ હોહુના ઘેર જતા રહ્યા, અહીંયા તમારી જે દેરાણી જેઠાણી છે ને એમને પોતાની બહેનો માનજો સાહેબ. આપણે અહીં ભજનમાં બેઠ્યા હોય અને કદાચ દેરાણી બીમાર પડી હોય અને નળે પાણી જતું હોય તો એક ડોલ આપણે મૂકી શકતા નહીં અને રાત્રે આપણે ભજનમાં બેઠ્યા છીએ. એટલે દરેકને જવાનું છે સાહેબ. એટલે સંતના ચરણે જવાનું એટલે જ છે કે કારણ કે પોતાનો હમ છોડવાનો છે, બસ એટલા માટે જ ગુરુ ચરણે જવાનું છે. અને ગુરુ તમને બીજું કંઈ આપતા નહીં સાહેબ. જે ગુરુ ચરણે જાય બધોને ખબર જ છે કે દોલતરામ મહારાજે તમારી જોડે કશું જ લીધું નહીં. જે કંઈ લીધું હતું બધું તમને સુપ્રત કર્યું છે, પણ કે તમે આ વિવેકથી વાપરજો. આ જ કીધું છે ને સાહેબ, કોઈ ગુરુએ ધન દોલત લીધું છે? બસ તમને માણસ બનાવ્યા છે. એટલે માણસ બનવાનું છે સાહેબ. કારણ કે આ ધરતી પરમાત્માએ 4 ખાણીના જીવ બનાવ્યા છે સાહેબ. 4 ખાણીના જીવનું પરમાત્મા સંચાલન કરે છે. કારણ કે આપણે કોઈને મોટા કરી શકતા નથી. અમારે અહીંયા સવા ભગતના ગુરુ જે ભોગયા ભગત થઈ ગયા ને, એ તો જ્યારે એક વખત ભાઈ અરે જલારામ બાપા એક વખત નગરા પૂરવા જતા હતા એટલે ભોજા ભગતે કીધું કે મહાજન ક્યાં જોશો? એટલે કે નગરે પૂરવા. એટલે કે ભગત આ તો તમે ઢાલ ચડાવવા જોશો કે કીડીના કણ, હાથીના મણ, ભમરાના સુગંધ, ડેટકાના ગારો, 4 પગના પ્રાણીને ચારો આપવા વાળો બેઠો ઘટડામાં આપવા વાળો. તમે કેટલા વોજ બનાવશો ડેટકો માટે સાહેબ? કેટલા બગીચા બનાવશો? કારણ કે બધી એને રચના કરીને જ મૂકી છે સાહેબ. પણ આ તો આપણો થાય છે કે હું કરું, બસ આ હું કાઢવાનું છે સાહેબ. એટલે સંતો ઘણા છે.